બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ યથાવત। વાવ થરાદ જિલ્લાની રચનાના વિરોધમાં બાબરમાં રેલી નીકળી। ઓગળ જિલ્લા સંકલન સમિતિએ દિયોદર 3 રસ્તાથી રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું। ઓગળ જિલ્લા સંકલન સમિતિ દ્વારા વેપારીઓ પાસે ધંધા રોજગાર બંધ રાખીને રેલીમાં જોડાવા આહવાન કરવામાં આવેલ। બાબરને બનાસકાંઠામાં જ રાખવામાં આવે અથવા ઓગળ જિલ્લાની રચના કરી બાબરને ઓગળ જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માગ સાથે બાબર મામલતદારને આવેદનપત્ર અપાયું। सांसद गेनीबेन ठाकोरे ओगढ़ जिला संकलन समिति ने समर्थन जाहिर कर्યું। आ रेली बाबते भाजप शहरना पूर्व प्रमुख अमृतभाई माळीए शुं कह्युं ते पण साંભળો। આજે કયા મુદ્દાઓને લઈને રેલીનું આયોજન કર્યું છે? મુદ્દાઓમાં આગળ શું, ભારતીય જનતા પાર્ટી સરકારે આપણે થરાદ જિલ્લો જાહેર કર્યો હતો। અમને ભાભર શહેર અને ભાભર તાલુકો અમને અનુકૂળ નતા હોય, એ નિમિત્તે અમે રેલી કાઢી। રેલી રૂપે લોકો ઓછા જોડાયા, તમે વેપારીઓનું સમર્થન માગ્યું, લોકોનું સમર્થન જેટલું જોઈએ એટલું મળ્યું કે કેમ આવ્યું? એ જે સમર્થન જે મેં માગ્યું હતું ને, મેં નોમ લખ્યા હતા, એ તો મેં એમાં લખ્યા હતા કે એમને મોટા કરવા માટે આવે એની જઈ, ના આવે એની જઈ। અત્યારે જે લોકો તમે ઓછા જોડાવાનું એનું કારણ બતાવો। અત્યારે ભાભર શહેરની અંદર અને ભાભર તાલુકાની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટીની એટલી દબણ છે તે એના કારણે હાવ ભારતીય જનતા પાર્ટીને જિલ્લો લાભો છે, ઓગળ બધું લાભો, પણ એક નેતાના કારણે એ થોડા દબાય છે। એટલે અત્યારે નાના મોટા ધંધા છે કોઈ આડા આવડા, એટલે એના કારણે બીજા એટલે અંદર કોઈ બહાર આવતા નથી। અને ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો ભાભર શહેરના છે એને 2 દાડા ચેડે એવો વિરોધ કર્યો, ઓગળ જિલ્લો ના બનવો જોઈએ। અત્યારે ઓગળ જિલ્લો છે એમનો સંતનો ભારતીય જનતા પાર્ટી વિરોધ કરે છે। અત્યારે આમ વિકાસ કહે છે, શું અમારે ભાભર ઓગળ જિલ્લો બને ભાભરને સમાવેશ કરે, એ શું વિકાસ નથી? ભારતીય જનતા પાર્ટી વિકાસની વાતો કરતા હોય। આજે કઈ રીતનો કાર્યક્રમ હતો? અત્યારે કાર્યક્રમ એવો હતો કે ભાઈ અમારે રેલી કાઢી, આવે એની જે, ના આવે એની જે, અમારું જે ભાભર શહેરથી અંદર રેલી કાઢી લાઠી બજાર તિરુપતિ અને મામલતદારશ્રીને આવીને પત્ર આલી અને અમે રજૂઆત કરી છે કે સરકારમાં અમારી રજૂઆત મેળજો, અમને ઓગળ જિલ્લામાં સમાવેશ કરે, નહીતર અમને પાલનપુર જિલ્લામાં રાખે। આ મારી માગણી। રામચંદ્રદાસ, બાબર આજથી હાથ જોડો શહેર પ્રમુખ। આજે રેલીનું આયોજન કર્યું હતું, શું કહેશો? આજે રેલીનું આયોજન એવું હતું કે જે અમારે થરાદ જિલ્લાની અંદર જવું નથી ને અમારો ઓગળ જિલ્લો જે જ્યારે નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ને જ્યારે ઓગળના દર્શન કરવા આવેલા અને અત્યારે જે પોતે વડાપ્રધાન છે, એટલે અમારી એમની પાસે માગણી છે કે તમારા બોલેલા શબ્દો એ પ્રમાણે વચન પાળો અને અમને ઓગળના જિલ્લો આપો। આજે તમે બંધનું એલાન પણ આપ્યું હતું અને રેલીમાં લોકો એ બંધનું એલાન એવું છે કે સ્વૈચ્છિક હતું, કોઈ જનતાને ભાઈ માગણી કરેલી એવી નથી કે તમે સ્વૈચ્છિક બંધ પાળો અને અમને આ માગણીની અંદર સ્વૈચ્છિક તમે જોડાઓ। એ સમર્થન કેવું છે કે અહીંયા કને જે પબ્લિક સવારનો પહોર હતો અને અત્યારે શિયાળાનો સમય છે એના હિસાબે પ્રતિસાદ ઓછો મળેલો છે। આગામી શું કાર્યક્રમ છે? આગામી કાર્યક્રમમાં અહીંયા અમે હાલ મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે, બરાબર, છતાં એ કોઈ યોગ્ય નિર્ણય નહીં આવે તો અમે આના પછી ઉગ્ર આંદોલન કરશું, ભૂખ હડતાલ પર બેસશું। અહીંયાથી ચાલતા ગાંધીનગર જવું પડશે તો પણ જવા માટે તૈયાર છીએ। આજનો કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને હતો। ગુજરાતમાં 33 જિલ્લા છે, 33 જિલ્લામાં બનાસકાંઠા જિલ્લો સૌથી મોટો જિલ્લો છે, તે વિસ્તાર ને વસ્તીની દૃષ્ટિએ પણ મોટો છે। એટલે થરાદ એમાંથી વિભાજન બન્યું છે અને થરાદ જિલ્લો બનતાની સાથે જ કાંકરેજ હોય, દિયોદર હોય, ધાનેરા હોય, જિલ્લાના બધા વિભાગોમાં આજે ભાભરમાં આ થરાદ જિલ્લો બન્યો, તેની સામે વાંધો નથી, પણ ઓગળ જિલ્લો બને તેવી માગણી છે। અને લોકોને ખબર હતી કે ઓગળ જિલ્લો બનશે પહેલેથી જ। આ જે તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને હાલના વડાપ્રધાન આપણા તેઓ ત્યાં ઓગળ ધામે આવેલા બાપજીને કીધેલું કે એક સમય આવશે અને આપણે ઓગળ જિલ્લો બનાવીશું। આ વચન પાળવા માટેની વાત છે। લોકોને ખબર હતી કે ઓગળ જિલ્લો બનશે, લોકોની ચર્ચા હતી ને એમાં તો થરાદ વિભાજન થઈ ગયું એટલે લોકોને દુઃખ લાગ્યું છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વહેલી તકે ખેડૂતોની માગણી છે, આ વિસ્તારના પશુપાલકોની માગણી છે, વેપારીઓની માગણી છે, બધા મિત્રોની, તમામ જનતાની માગણી છે। એટલે જનતાની માગણીનો સ્વીકાર કરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, એ જ વિનંતી છે ભાભર તાલુકાની। આવી છે એ વિશે શું કહીશો, શું તમારી માંગ હતી? રેલીનું આયોજન કરી, આખા બાબરમાં રેલીનું આયોજન કરી, મામલતદાર સાહેબ સુધી રેલી ઉતારી અને મામલતદાર સાહેબને આયોજન પત્રક પણ આપ્યું છે। અમારું માંગ એક જ છે સરકારશ્રી જોડે કે ઓગળ જિલ્લો જાહેર કરે
કે અમે જ્યાં બનાસકાંઠામાં હતા ત્યાં ત્યારે એક સમયની અંદર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ઓગળ બાપજીના દેવ દરબારમાં આવીને દર્શન કરીને એવું બોલ્યા હતા કે હું ઓગળ જિલ્લો બનાવીશ. તો એ શબ્દને થોડુંક મગજ ઉપર ધ્યાન લઈ અને ઓગળ જિલ્લો જાહેર કરે એવી અમારી માગ છે. અને ઓગળ જિલ્લો જાહેર ના કરે તો અમને જ્યાં બનાસકાંઠામાં છે ત્યાં સમાવેશમાં રાખે એવી અમારી સરકાર શ્રી જોડે માગ છે. આગળની કોઈ રણનીતિ ખરી? આગળની રણનીતિ એવી રહેશે કે જે જિલ્લા તાલુકાને થરાદ જિલ્લામાં નાખ્યા છે એ તાલુકા કમિટી બોલાવી અને આગળની રણનીતિ અમે નક્કી કરીશું. આજે ભાભરમાં વિવિધ મુદ્દાઓને લઈ ઓગળ જિલ્લાની માંગ સાથે રેલીનું અને આવેદનપત્રનું આયોજન છે, શું કહેશો? જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 2 જિલ્લા બનાવવામાં આવ્યા ત્યારથી કરીને કાંકરેજ હોય, દિયોદર હોય, લાખણી હોય અને આજે ભાભર, આ તમામ લોકોની જે માગણી છે. અને જ્યારે પણ વિભાજન કર્યું એ ટાઈમે કોઈ પણ લોકોને વિશ્વાસમાં લીધા નથી, એમનો કોઈનો અભિપ્રાય લીધો નથી. રાજા રજવાડામાં જ્યારે એની જાગીરીની કે કોઈ પણ વેચણી થતી એ ટાઈમે પણ હું માનું છું ત્યાં સુધી બધાનો અભિપ્રાય લેતો. અને ભારતને પાકિસ્તાનના ભાગલા પડ્યા એ ટાઈમે પણ લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા કે તમારે પાકિસ્તાનમાં રહેવું છે કે ભારતમાં રહેવું છે. વર્તમાન સમયના શાસકોએ જે તાનાશાહી ભર્યો વ્યવહાર કર્યો છે બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં, જે લોકોની જે માગણી છે, આજે ભાભરના વેપારી હોય, વિવિધ સંગઠનો હોય, વિવિધ પક્ષના કાર્યકરો હોય, આ તમામ લોકોની માગણી છે કે ભાઈ તમે થરાદ તાલુકો અલગ બનાવ્યો તો એની સાથે એમને કોઈ વાંધો નથી, પણ ઓગળ જિલ્લો બને એ ઓગળ દિયોદરની પણ માગણી છે, કાંકરેજની પણ માગણી છે, ઇવન ધાનેરાની પણ માગણી છે. તો ઘણા બધા બનાસકાંઠા જિલ્લાની અંદર જે અત્યારે વર્તમાન સમયની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર 14 જેટલા તાલુકા હતા, તો ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓ 4 તાલુકાઓના પણ છે. તો જે ભાભર તાલુકાના વેપારીઓની, અગ્રણીઓની, વિવિધ પક્ષના લોકોની, આગેવાનોની જે માગણી છે કે ઓગળને નવો જિલ્લો બનાવવામાં આવે અને ઓગળ જિલ્લો નવો બને તો ભાભર તાલુકાનો સમાવેશ એ ઓગળ જિલ્લાની અંદર કરવામાં આવે, આ એમની જે કંઈ માગણી છે એ મીડિયાના માધ્યમથી સરકાર સુધી એની વાત પહોંચે. એમની જે કંઈ માગણી છે એ હું પણ એમની માગણી સરકાર સુધી પહોંચાડીશ અને એમની જે માગણીને ગ્રાહ્ય રાખીને સરકાર યોગ્ય નિર્ણય લઈને એમને સાંભળે એવી હું એક ભાભરના વતની તરીકે અને સંસદ તરીકે સરકાર પાસે અપેક્ષા રાખું છું. ભૂતકાળની અંદર જ્યારે દિયોદર તાલુકામાંથી ભાભર તાલુકો અલગ કરવાનો હતો એ ટાઈમે કોંગ્રેસની ટેકાવાળી સરકાર હતી, રાજબાની મુખ્યમંત્રી તરીકે શંકરસિંહ વાઘેલા હતા. અને એ ટાઈમે હું તાલુકા પંચાયતની પ્રમુખ હતી. દિયોદરમાંથી ભાભર તાલુકાને અલગ પાડવા માટે અને ભાભર તાલુકો બને એના માટે મેં તાલુકા પંચાયતના પ્રમુખમાંથી રાજીનામું આપ્યું હતું, કેમ કે એ ટાઈમે અમે સરકાર પાસે કહેવાના હકદાર હતા. કોંગ્રેસના ટેકાની સરકાર હોવાથી એ ટાઈમે એ લોકોએ ભાભર તાલુકાને દિયોદરમાંથી અલગ પાડીને ભાભર તાલુકાને તાલુકાનો દરજ્જો આપ્યો. એમ હું વર્તમાન ભારતીય જનતા પાર્ટીના જે શાસકો હોય, વર્તમાન સમયની અંદર જ હમણાં પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ભાભર તાલુકે મોટી લીડ આપી છે. અને મોટી લીડ આપી છે તો એનું ઇનામ એ આવું ખેદન મેદન કરવા માટેનું ન હોય, પણ એમની જે લાગણી છે એ ગ્રાહ્ય રાખીને એમને સાંભળીને યોગ્ય નિર્ણય લેવાની જવાબદારી એ શાસક પક્ષમાં ધારાસભ્યો હોય, સરકાર હોય કે આ નિર્ણય લેવાવાળા કોઈ આગેવાનો હોય, એમને પણ હું એમની પાસે એક ભાભર વતી અપેક્ષા રાખું છું કે તમને ખોબલે ને ખોબલે વોટ આપ્યા હોય, નગરપાલિકા 24માંથી 24 આપી હોય, બીજી વખત 24માંથી 24 આપી હોય, સંપૂર્ણ શાસન એ ભાભરનું ભારતીય જનતા પાર્ટીને આપ્યું હોય, ત્યારે સ્વાભાવિક છે કે એ એક તરફી નિર્ણય લેતા હોય, તાનાશાહી ભરો નિર્ણય લેતા હોય, ત્યારે ભાભરના નાગરિકો હોય, વેપારીઓ હોય અને આવનાર સમય હોય એ એમની જે લાગણી દુભાયેલી લાગણી ન દુભાય અને એમને યોગ્ય જવાબ એમને સાંભળીને યોગ્ય નિર્ણય લે એવી હું અપેક્ષા રાખું છું. છે એ વિશે શું કહેશો આજે? હમણાં થોડા સમય પહેલાં ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદ જિલ્લાનું નવું નિર્માણ કર્યું છે. તે નિર્ણયને કોંગ્રેસના અમુક મિત્રોએ એનો વિરોધ કરીને ભાભર બંધનું એલાન આપવામાં આવેલું હતું. પરંતુ ભાભરના તમામ વેપારીઓનો આભાર માનું છું કે ભાભરની અંદર એક પણ દુકાન, એક પણ વેપારી ભાઈઓની શટર હોય, નાની પાનની લારી હોય, ચાનો ગલ્લો હોય, એક પણ વ્યક્તિએ ભાભરની અંદર બજાર બંધ રાખ્યું નથી. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે રાબેતા મુજબ ભાભર સંપૂર્ણ રીતે ચાલુ છે. કોંગ્રેસના મિત્રો વારંવાર ભાભરનગરને ભરમાવતા હોય છે, પણ ભાભરની સમજુ જનતા અને સમજુ વેપારીઓ
પોતાની રીતે નિર્ણય લઈને આજે જે વાવ થરાદ જિલ્લાની જાહેરાત કરી છે એ જિલ્લાને સંપૂર્ણ રીતે સમર્થન આપી રહ્યા છે. તમારું એવું કહેવું છે કે આ કોંગ્રેસે જ બંધનું એલાન આપ્યું છે, લોકોએ નહીં, વેપારીઓએ નહીં? જે બંધનું એલાન આપ્યું છે તેને પોસ્ટર બનાવી અને બાબર એસોસિએશનના ખોટા નામ લખ્યા છે. બાબર એસોસિએશનના ખોટા નામ લખ્યા છે. એસોસિએશનવાળાએ પોતાએ નિવેદન આપ્યા છે અને આગામી સમયમાં કોંગ્રેસના મિત્રએ જે ખોટા નામ લખ્યા છે એના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરવાનું પણ એમણે જણાવ્યું છે. આ આયોજન માત્ર ને માત્ર કોંગ્રેસના મિત્રો દ્વારા કરવામાં આવ્યું છે. આયોજનને બાબર નગરજનોને કે બાબરના વેપારી મિત્રોને કોઈ લેવા દેવા નથી. બાબરનું તમામ નગરજનો, તમામ વેપારી મિત્રો વાવ થરાદ જિલ્લાને સમર્થન આપી રહ્યા છે અને એનો આબેહૂબ તમારે જોવું હોય તો બાબર નગરની અંદર તમે ફરીને જોઈ લો, એક પણ દુકાન બંધ રાખવામાં આવી નથી.